वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजामां? ओके, तो चालो आज पाछो एक आपने नवो टॉपिक भणीशुं। इंटरेस्टिंग टॉपिक छे विद्युत ऋणता। मित्रों, आपने लास्ट इलेक्ट्रॉन प्राप्ति एंथैल्पी विषे चर्चा करेली। इलेक्ट्रॉन प्राप्ति एंथैल्पी एटले शुं हतुं मित्रों? यस, इलेक्ट्रॉन प्राप्ति एंथैल्पी एटले कोई तत्व ज्यारे कोई इलेक्ट्रॉन ने आकर्षे त्यारे जे ऊर्जानो फेरफार थाय छे, एंथैल्पीनो फेरफार थाय छे, तेने कहेवाय इलेक्ट्रॉन प्राप्ति एंथैल्पी। मित्रों, एना जेवुं ज परंतु एनाथी सेज डिफरंट एवुं हवे आपणे जोईए विद्युत ऋणता नामनो गुणधर्म। मित्रों, विद्युत ऋणता ए सौथी वधारे उपयोगी गुणधर्मो छे। आ ध्यान राखજો, સૌથી વધારે ઉપયોગી 11th અને 12th માં જો કોઈ સૌથી વધારે ઉપયોગી ગુણધર્મની વાત થતી હોય, વારંવાર ઉપયોગમાં આવતો હોય, તો એ છે વિદ્યુત ઋણતા। બહુ સહેલો છે મિત્રો, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। ઓકે, ચાલો વિદ્યુત ઋણતાની વ્યાખ્યાની વાત કરીએ તો રાસાયણિક સંયોજનમાંના પરમાણુની બંધમાંના સહિયારા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની क्षमता। चलो भाग पाड़ीने जो सौथी पहला आपने शू लेवानुं छे? शू लेवानुं छे मित्र? रासायनिक संयोजन। चलो कोई एक रासायनिक संयोजन में अहींया लीधुं छे HCl। हवे तेमां रहेला परमाणु, आमां कया कया परमाणु छे मित्रों? H अने Cl। H अने Cl बंधमाना सहियारा इलेक्ट्रॉन ने। तो आ बंने वच्चे धारो के H नो एक इलेक्ट्रॉन छे અને એક ઇલેક્ટ્રોન કોનો છે મિત્રો? Cl નો છે। Cl પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 7 ઇલેક્ટ્રોન હોય। એમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારીમાં મૂકે, આવું આપણે ભણ્યા છે। એટલે એનું પણ અષ્ટક પૂર્ણ થાય। ઓકે, આનું પણ અષ્ટક પૂર્ણ થાય અને આને પણ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના બને। હવે આ બંધના જે ઇલેક્ટ્રોન છે મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું છે, આ જે બંધના ઇલેક્ટ્રોન છે એની પર કોનું આકર્ષણ વધારે હશે અને કોનું આકર્ષણ ઓછું હશે? હવે અહીંયા બે વસ્તુ બની શકે। હું એક બીજું ઉદાહરણ લઉં મિત્રો, H2 નું ઉદાહરણ લઉં। H2 તો H અને H હોય એની વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મ છે। Cl2 લઉં, Cl અને Cl વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મ છે। ઓકે, તો અહીંયા પહેલા આને સમજીએ, પછી અહીંયા આવીએ તો વાત સમજાશે। H2 માં જે બંનેનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એની પર બંનેનું આકર્ષણ, આનું અને આનું આકર્ષણ કેવું હશે મિત્રો? સમાન કે જુદું જુદું? યસ, સમાન હશે। કેવું હશે? સમાન આકર્ષણ। એવી રીતે સેમ Cl2 ની વાત કરીએ તો Cl2 માં જે વચ્ચે ઇલેક્ટ્રોનનું બંધ બનાવતા ઇલેક્ટ્રોનની આ જે જોડ છે, બંધના સહિયારા ઇલેક્ટ્રોનની જોડ છે, એની પર Cl નું આકર્ષણ, આ Cl નું આકર્ષણ કેવું રહેશે? સમાન। ઓકે, તો અહીંયા વિદ્યુત ઋણતાનો પ્રશ્ન નથી આવતો, પણ જો બે તત્વો જુદા જુદા હશે, બે તત્વો જુદા જુદા હશે તો કોઈ એકનું ઇલેક્ટ્રોન પર આકર્ષણ બીજા કરતા વધારે હશે। કોઈ એક તત્વનું ઇલેક્ટ્રોન પર, બંધમાંના ઇલેક્ટ્રોન પર મિત્રો, ખાસ ઇલેક્ટ્રોન પર નહીં, બંધમાંના ઇલેક્ટ્રોન પર આકર્ષણ કેવું હશે? વધારે હશે। મિત્રો અહીં આ જે Cl છે, Cl એનું આકર્ષણ વધારે હોય છે। આ બંધના જે ઇલેક્ટ્રોન છે મિત્રો એની પર જે આ Cl છે એનું આકર્ષણ વધારે હોય છે અને H નું જે આકર્ષણ છે એ ઓછું હોય છે। H નું આકર્ષણ ઓછું, Cl નું આકર્ષણ વધારે। હમણાં જ આપણે જોઈ ગયા આગળ કે Cl કેવું તત્વ છે? એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિનો ગુણધર્મ, એને ઇલેક્ટ્રોન એને 17મા સમૂહમાં રહેલું તત્વ છે। એટલે 18મા સમૂહ જેવા તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનું એનું પ્રબળ વલણ છે। એટલે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે। એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં કોઈ સ્વતંત્ર, ખાલી કોઈ છૂટો ઇલેક્ટ્રોન હોય એને તો પોતાની તરફ ખેંચે જ છે મિત્રો, પણ અહીં બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને પણ એ હાઇડ્રોજન કરતાં વધારે આકર્ષે। કોના કરતાં? હાઇડ્રોજન કરતાં વધારે આકર્ષે। એટલે આવા સંજોગોમાં આ જે HCl છે એને આપણે કેમ લખીશું મિત્રો? H પ્લસ ડેલ્ટા, Cl માઇનસ ડેલ્ટા। આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, H પ્લસ ડેલ્ટા, Cl માઇનસ ડેલ્ટા, આવું લખેલું તમને જોવા મળશે ભવિષ્યમાં।
तो आनो शुं अर्थ करवानो? सौथी पहला आज हूँ लखूँ छे संज्ञा कई छे? तो ए संज्ञा छे डेल्टा। कई संज्ञा छे? डेल्टा। अने ए आंशिक वीजभार दर्शावे। आंशिक वीजभार एटले थोड़ा प्रमाणमां एटले एच प्लस डेल्टा एटले एनो अर्थ एवो छे के एच प्लस थोड़ा प्रमाणमां इलेक्ट्रॉन युग्म छे ए एच थी थोड़ुंक दूर छे અને Cl થી નજીક છે મિત્રો। H થી કેવું છે? दूर। Cl થી કેવું છે? નજીક। તો આના કારણે Cl પર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે। કેવો વીજભાર? ઋણ વીજભાર, આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થાય। હાઇડ્રોજન પર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય। તો જે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે એની વિદ્યુત ઋણતા વધારે। બહુ સિમ્પલ છે। બંધમાંના ઇલેક્ટ્રોનને જે પોતાની તરફ ખેંચે તેની વિદ્યુત ઋણતા વધારે, જેનાથી દૂર જાય તેની વિદ્યુત ઋણતા ઓછી। અહીંયા Cl ની વિદ્યુત ઋણતા વધારે છે એમ કહેવાય અને H પ્લસ ની વિદ્યુત ઋણતા ઓછી છે એમ કહેવાય। મિત્રો આ સમજો। ओके, तो विद्युत ऋणता શું છે એ આપણે સમજાય। ઓકે, હવે તેનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી મિત્રો। આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આ બધાના પ્રયોગો કરીને કિંમત જાણી શકાય છે। નિરપેક્ષ એટલે માત્ર પોતાની। દાખલા તરીકે ક્લોરીનની બંધમાંના ઇલેક્ટ્રોનને આકર્ષવાની क्षमता કેટલી? ક્લોરીનની। તો એ અહીંયા માપવું શક્ય નથી। બંધમાંના ઇલેક્ટ્રોનની એની આકર્ષવાની क्षमता કેટલી છે તે માપવું શક્ય નથી। કેમ? કારણ કે એનો બધો આધાર એ બીજા કોની સાથે જોડાયેલું છે તેની પર છે। એટલે કે આ જે મૂલ્ય છે એ મૂલ્ય કેવા મળે છે આપણને? સાપેક્ષ મળે છે। સાપેક્ષ મૂલ્ય દાખલા તરીકે HCl આ એક જોયું, બીજું આપણે જોયું NaCl, બરાબર। એનાથી કંઈક આપણે આગળ જોઈએ કે ભાઈ KCl, ઓકે, MgCl2। મિત્રો આ બધામાં આ થિયરી એવું કહેવા માંગે છે કે Cl ની બંધના ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા બધામાં કિંમત કેવી મળે છે? જુદી જુદી મળે છે। બધામાં કેવી મળે છે? જુદી જુદી મળે છે। હવે કોનામાં કેટલી મળે છે એ નક્કી કરવું હોય તો બીજા સાથે એનો સંબંધ જોવો પડે, બીજા સાથે એને કેવા બંધ બનાવ્યા છે તે જોવા પડે। એટલે આવી કિંમતોને કેવી કિંમત કહેવાય મિત્રો? સાપેક્ષ કિંમત કહેવાય। ઓકે, તો એ કિંમતો કેવી રીતે માપી શકાય એને માપવાના પણ જુદા જુદા વૈજ્ઞાનિકોએ માપક્રમ બનાવેલા છે। જેમ કે પાઉલિંગનો માપક્રમ છે, મુલિકન અને જાફે નામના સાયન્ટિસ્ટે માપક્રમ બનાવ્યા છે, અને ત્રીજો છે ઓલરેડ રોચોવ નામનો માપક્રમ। મિત્રો અહીંયા રોચોવ બોલું છું, લોચો નથી બોલતો। થોડોક પહેલા તો લોચો જેવું લાગે આપણને, બરાબર સંભળાઈને તેમ થાય સર લોચો મારી રહ્યા છે શું? લોચો નહીં, ઓલરેડ રોચો માપક્રમ એવું બોલાય મિત્રો। ઓકે, તો આ ત્રણ વૈજ્ઞાનિકોએ એને કેવી રીતે માપી શકાય તે માપવાની રીતો પણ દર્શાવી છે। પણ આ ત્રણમાંથી સૌથી વધારે જાણીતી રીત કોની છે? સૌથી વધારે વ્યાપક એટલે ફેલાયેલી, મોટા ભાગના વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ કે બધા જ જેનો ઉપયોગ કરતા હોય સાયન્ટિસ્ટ એને કહેવાય વ્યાપક। તો પાઉલિંગે જે રીત આપી છે એ સૌથી વધારે વ્યાપક છે મિત્રો। પાઉલિંગે જે રીત બનાવી છે એ રીતમાં એને બે ધારણા કરી છે। ધારણા મિત્રો મેં તમને પહેલા કીધું નિરપેક્ષ નથી, બરાબર। એક બીજું ઉદાહરણ આપું જેનાથી તમને ખબર પડે કે નિરપેક્ષ અને સાપેક્ષ શું છે। તો હું તમને એમ કહું કે કોઈ વ્યક્તિ 1 લાખ રૂપિયા કમાય છે, 1 લાખ રૂપિયા કમાય છે, તો તમે એને કેવો ગણશો? એ પૈસાદાર હશે કે ગરીબ હશે? બરાબર, આપણને પહેલા એવું લાગે કે આ વ્યક્તિ તો પૈસાદાર કહેવાય, પણ એવું ન પણ હોય। તમે એને મળો ત્યારે તમને વાત કરતા ખબર પડે કે એ તો પોતાની જાતને ગરીબ ગણતો હોય। કેમ ગરીબ ગણતો હોય? તમે એની વાતો સાંભળો તો ખબર પડે કે મારી સાથે કામ કરવાવાળા કંપનીમાં અમેરિકામાં વ્યક્તિ નોકરી કરે છે કે મારો પગાર તો સૌથી ઓછો છે। ભારતમાં તમને 1 લાખ કમાવાવાળો વ્યક્તિ કેવો લાગશે? પૈસાદાર લાગશે। અમેરિકામાં ચાલ્યા જશો તો 1 લાખની કોઈ વેલ્યુ નથી, કોઈ વેલ્યુ નહીં। નાનામાં નાના માણસો પણ લાખોમાં રૂપિયા કમાય છે,
ઓકે, તો આવી બધી બાબતો છે. પૈસાદાર ગણાશે કે ગરીબ ગણાશે એ જુદી જુદી પરિસ્થિતિ પર આધાર રાખે છે. તો એવી જ રીતે કયા તત્વની વિદ્યુત ઋણતા વધારે કે ઓછી એનો બધો આધાર એ કોની સાથે જોડાય છે તેની પર છે. પાઉલિંગે શું કીધું? પાઉલિંગે જે બે બાબત કીધી છે મિત્રો એ ખાસ ધ્યાન રાખવાની છે. એક છે ફ્લોરિનની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા સૌથી વધુ છે તેના મત મુજબ. મિત્રો આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું ભણ્યા છે? ક્લોરીનની ઇલેક્ટ્રોન આકર્ષવાની શક્તિ સૌથી વધારે છે. જોજો અહીંયા થોડા કન્ફ્યુઝન થશે, તો એ કન્ફ્યુઝન હું તમારા દૂર કરું છું. તમને કોઈ પૂછે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા કોની વધારે છે, તો તમારો પહેલો જવાબ આવશે કે ક્લોરીનની. પણ અહીંયા પાઉલિંગે પોતાની રીતે કોને ગણી લીધું છે તત્વ? ફ્લોરિનને. કેમ મિત્રો? બે પરિસ્થિતિ જુદી છે. જે આપણે ક્લોરીનની વાત કરીએ છીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં પરમાણુએ અવકાશમાંથી એની આજુબાજુથી કોઈ જગ્યાએથી ઇલેક્ટ્રોન ખેંચવાનો છે. કેટલો ઇલેક્ટ્રોન ખેંચવાનો છે? 1 ઇલેક્ટ્રોન. કેટલો ઇલેક્ટ્રોન ખેંચવાનો છે? 1 ઇલેક્ટ્રોન. અહીંયા શું કરવાનું છે? બંધ બનાવેલો હોય એવું સંયોજન લેવાનું અને એમાંથી ઇલેક્ટ્રોનની જોડને ખેંચવાની છે. કોને ખેંચવાની છે? ઇલેક્ટ્રોનની જોડ. સહિયારા ઇલેક્ટ્રોન. સહિયારા શબ્દનો અર્થ જ છે જોડ. એટલે બે વાત તદ્દન જુદી છે. એટલે કન્ફ્યુઝ નહીં થતા. કયા તત્વની ઇલેક્ટ્રોન આકર્ષવાની સંયોજનની વાત કરી છે? જેમ કે તમને એમ પૂછે NaCl માં કયા તત્વની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધુ? તો Cl. બરાબર. NaF માં કોની વધારે? તો ફ્લોરિન. એટલે સંયોજનની વાત કરે ને એમાં જો સૌથી વધુ આપણને પૂછે સંયોજન તો કોની આવશે મિત્રો? ફ્લોરિન. તત્વની વાત કરે તો ક્લોરીન. આ ધ્યાન રાખજો. માત્ર તત્વની વાત કરે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય, તો જવાબ ક્લોરીન આવે. પણ જો વાત સંયોજનની હોય તો સવાલ વાંચવો પડે, તમારે સવાલને સમજવો પડે. જો સવાલ કોઈ સંયોજન વિશે હોય તો સૌથી વધારે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા કોની છે? ફ્લોરિનની છે. આ વાત આપણે ધ્યાનમાં રાખવાનું. અને તેનું મૂલ્ય એને ચાર્જ સૂચવ્યું. એટલે પ્રયોગોથી નથી મેળવું મિત્રો, સાપેક્ષ છે. આપણે એમ કહીએ કે ભાઈ કોણ ભારતમાં કોણ પૈસાદાર? સરકાર કેવી રીતે નક્કી કરે? સરકારે ગરીબોને સહાય કરવી છે, ચાલો તો ગરીબોને સહાય કરવી છે તો ગરીબ ગણવા કોને? એટલે સરકાર એવું નક્કી કરે કે ભાઈ મહિને એટલે કે વાર્ષિક આપણે જે ઇન્કમ ટેક્સમાં જોઈએ છે તે કે 5 લાખ સુધીના ઇન્કમ ટેક્સમાંથી માફી. તો એનો અર્થ એવો થયો કે જેની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી નીચે છે એ ભારતમાં બધા મધ્યમ વર્ગ કહેવાય. 2 લાખથી નીચે હોય તો ગરીબ કહેવાય. 5 લાખથી ઉપર જાય તો પૈસાદાર થઈ જાય. 10 લાખથી ઉપર જાય તો ટેક્સ બહુ વધી જાય એટલે અતિ પૈસાદાર કહેવાય. પણ બીજા દેશમાં જઈએ તો આ પરિસ્થિતિ બદલાઈ પણ જાય. તો એવી જ રીતે એને પોતાની રીતે ફ્લોરિનનું મૂલ્ય કેટલું સૂચવ્યું? 4. અને બીજું NCERT બુકમાં નવીમાં આપ્યું નથી પણ ધ્યાન રાખવા જેવું છે, લિથિયમની વિદ્યુત ઋણતા એને કેટલી લીધી મિત્રો? એકમ. ફ્લોરિનની કિંમત એને કેટલી લીધી? 4. લિથિયમની કિંમત કેટલી લીધી? 1.0. અને આ બાબત પરથી એને પોતાનો આખો ક્રમ રચી નાખ્યો. ઓકે. પણ મિત્રો પાઉલિંગનો ક્રમ શું છે, કેવી રીતે એનીથી વિદ્યુત ઋણતા માપી શકાય, આમ જોવા જઈએ તો NCERT બાબતને અભ્યાસક્રમમાં લીધી નથી. NCERT માત્ર આપણને નામ જણાવવામાં રસ છે, પાઉલિંગ, અને આ બે બાબત ખાલી આપણને જણાવે છે કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે, લિથિયમની સૌથી ઓછી છે એવું નથી કીધું. લિથિયમની વિદ્યુત ઋણતા એકમ છે. કોની વિદ્યુત ઋણતા એકમ છે? તો કે લિથિયમની. બસ. હજુ એની ગણતરીના સૂત્રોને આ બધું આવે એ આપણે જ્યારે GNETના મુદ્દાઓની ચર્ચા કરીશું ત્યારે એને ધ્યાનમાં લઈશું. NCERT મુજબ આટલું લઈશું. ઓકે મિત્રો, હવે એક બાબત યાદ રાખવાની છે. નાના કદના પરમાણુની વિદ્યુત ઋણતા મોટા કદના પરમાણુની વિદ્યુત ઋણતા કરતાં કેવી હોય? વધારે હોય. નાના કદના પરમાણુની વિદ્યુત ઋણતા મોટા કદના પરમાણુની વિદ્યુત ઋણતા કરતાં કેવી હોય? વધારે. બહુ સિમ્પલ છે. નાનું કદ આકર્ષણ વધુ. મોટું કદ આકર્ષણ ઓછું. બરાબર. ઉદાહરણ લઈએ આપણે. ચાલો જોઈએ. તો અહીંયા હું એક ચિત્ર દોરું છું. હવે
ओके, वच्चे आ बंधनु इलेक्ट्रॉन युग्म छे। आ परमाणु ए छे, आ परमाणु बी छे। मित्रों, वच्चे आ बंधनु इलेक्ट्रॉन युग्म छे। हवे कोनु आकर्षण बळ आनी पर वधारे हशे? तो तमे अहींयाथी डिस्टन्स जो, अंतर जो, आमा अंतर जो, आमा अंतर जो, शेमा अंतर ओछुं छे? यस, आ परमाणु नानो हशे तो अंतर ओछुं। कोनाथी अंतर ओछुं? बंधना इलेक्ट्रॉन थी अंतर ओछुं। अहींया अंतर वधारे, अंतर ओछुं, आकर्षण वधारे। आकर्षण केवुं थई जशे? ओछुं थई जशे मित्रों। ओके, तो आकर्षण ओछुं थाय एटले विद्युत आकर्षवानी क्षमता छे, तो मोटुं कद थाय तो विद्युत ऋणता केवी थई जाय? ओछी थई जाय। तो मित्रों, आनी परथी तो बहुत सहेली रीते आपणे कही शकीए के आवર્તમાં ડાબેથી જમણી તરફ જતા શું થશે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થશે? તો આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા શું થાય છે? ત્રિજ્યા શું થાય છે? ત્રિજ્યા ઘટે। ત્રિજ્યા ઘટે, આકર્ષણ વધે। માટે જવાબ શું હશે? ડાબીથી જમણી તરફ જતા विद्युत ऋणता વધે। सिंपल। चलो, समूह में ऊपर थी नीचे तरफ जता शू थशे? विचारो, समूह में ऊपर थी नीचे तरफ जता त्रिज्या में शू थाय? हवे तो त्रिज्या आवड़े ज ने मित्रों। यस, त्रिज्या वधे। बराबर, त्रिज्या वधे। त्रिज्या वधे तो आकर्षण शू थाय? आकर्षण घटे। अहींया बंधमाना इलेक्ट्रॉन दूर जता जाए। ओके, जो LiCl विचारीए, NaCl विचारीए अने KCl विचारीए तो Li जे छे ए नानो छे, Cl मोटो छे। Na अने Cl मां जे छे Cl नानो थई जाय छे। आपणे आवર્તમાં जईए मित्रों तो Na करता Cl अने K नी वात करीए तो K मोटो थई जाय, Cl नानो थई जाय। कदमां शुं थई गयो डिफरन्स? समूहमां नीचे जता शुं थाय? त्रिज्या वधी। त्रिज्या वधी એટલે અહીંયા જે છે ઇલેક્ટ્રોન પર આકર્ષણ કેવું થવા માંડ્યું? ઓછું થવા માંડ્યું। એટલે ત્રિજ્યા વધે, આકર્ષણ ઘટે, માટે વિદ્યુત ઋણતા કેવી થતી જાય? ઘટતી જાય। એટલે આમાં LiCl, NaCl ને KCl બંધના ઇલેક્ટ્રોનને કોણ વધારે આકર્ષે? Li આકર્ષે, Na આકર્ષે કે K આકર્ષે? यस, Li आकर्षे, कारण के Li નું કદ आपने अत्यारे कम्पेरिजन Cl साथे नहीं, अत्यारे कम्पेरिजन लिथियम सोडियम ने पोटेशियम ने छे के आ लिथियम सोडियम और पोटेशियम कोईनी साथे बंध बनावता होय धारो के तो बंधनु इलेक्ट्रॉन युग्मने कोण वधारे खेंची सके? तो लिथियम। એટલે लिथियमनी विद्युत ऊर्जा वधारे, पोटेशियमनी विद्युत ऊर्जा ओછી। ओके फ्रेंड्स, हवे बीजुं जोईए तो विद्युत ऋणतानो धातुपणा अने अधातुपणा साथे शुं संबंध छे? विद्युत ऋणतानो तो विद्युत ऋणता आटલું ટૂંકમાં ચોપડીમાં લાંબો પેરેગ્રાફ આપ્યો પણ બહુ સિમ્પલ છે। વિદ્યુત ઋણતા ચલે છે અધાત્વીય ગુણધર્મો, ચલે છે અનધાત્વીય ગુણધર્મો। એટલે જેમ વિદ્યુત ઋણતા વધે, જેમ વિદ્યુત ઋણતા વધે અધાત્વીય ગુણ વધે। ચાલો તપાસે। આવર્તમાં डाबीथी जमनी तरफ जता ओके, उदाहरण लईए लिथियम, बेरिलियम, बोरोन, कार्बन, नाइट्रोजन, ऑक्सीजन, फ्लोरीन शुं थाय छे? शुं थाय छे? हमने आपणे जोयुं ने विद्युत ऋणता केवी थती जाय छे? विद्युत ऋणता वधे छे। ओके, तो आपने धातुपणानो गुण पण जाणीए छे। लिथियम केवुं तत्व छे? धातु छे। फ्लोरीन केवुं तत्व छे? अधातु छे। तो शुं कही शके? विद्युत ऋणता वधे, अधात्वीय गुण वधे। अने अधात्वीय अने धात्वीय एकबीजाना केवा कहेवाय? विरोधी कहेवाय। એટલે અધાત્વીય ગુણ વધે માટે ધાત્વીય ગુણ પૂછ્યો હોય તો ધાત્વીય ગુણ ઘટે। તો મિત્રો બહુ સહેલું છે। एनसीईआरटी में तो मित्रों आटली ज चर्चा करी है। विद्युत ऋणता विषे बहुत नानो टॉपिक है पण बहुत कामनो है।
એનસીઈઆરટીમાં બહુ ઓછું છે, પણ હવે પછી આપણે જી અને નીટમાં એના મુદ્દાની ચર્ચા કરીશું, જે ખરેખર ખૂબ જ અગત્યના છે. તો મિત્રો, હવે આપણે વિદ્યુત ઊંટામાં જી અને નીટ માટેની કેટલીક અગત્યની બાબતોનો અભ્યાસ કરીએ. ચાલો, તો સૌથી વધારે મૂલ્ય ધરાવતો સમૂહ, આ તો અમને આપણે થિયરીમાં શીખ્યા મિત્રો, એ મુજબ આપણે લઈશું. સૌથી વધારે મૂલ્ય ધરાવતો સમૂહ એટલે કયો હશે? EN ડાબી આવટમાં ડાબીથી જમણી તરફ જતા શું થાય? વિદ્યુત ઊંટાનું મૂલ્ય વધે, એટલે સમૂહ નંબર 17. અને તત્વ કયું? પાઉલિંગે શું કીધું? સૌથી વધારે ફ્લોરિન લેવાનું. ઓકે, સૌથી ઓછું મૂલ્ય વિદ્યુત ઊંટાનું તો સમૂહ નંબર 1, કારણ કે ત્રિજ્યા સૌથી વધુ. ત્રિજ્યાનો એ કેવો છે? વ્યસ્ત છે. વિદ્યુત ઊંટા ત્રિજ્યાનો વ્યસ્ત છે. એમાં પણ પહેલા સમૂહમાં સૌથી વધારે ત્રિજ્યા કોની? સીઝિયમની. ઓકે, ચાલો મિત્રો, ખાસ ધ્યાન રાખજો, ઊંડા વાયુઓ એટલે સમૂહ 18ના તત્વો EN નું મૂલ્ય ધરાવતા નથી. એટલે મિત્રો, ઓછું પણ નહીં, વધારે પણ નહીં, શૂન્ય પણ નહીં. નીચે પૈકી કયું તત્વ વિદ્યુત ઊંટાનું મૂલ્ય ધરાવતું નથી? કયા તત્વોમાંથી પસંદ કરશો? સમૂહ 18ના તત્વોમાંથી. ઓકે, વિદ્યુત ઊંટા ચલે છે 1/3 ત્રિજ્યા અથવા કદના વ્યસ્ત પ્રમાણમાં છે. ઝેડ ઇફેક્ટિવ અસરકારક કેન્દ્રીય વીજભારના સમપ્રમાણમાં. જેમ ડાબેથી જમણી તરફ જાય ત્રિજ્યા ઘટે તો કેન્દ્રના ધન વીજભારની અસર કેવી થાય? વધે. એને આપણે કહીએ છીએ અસરકારક કેન્દ્રીય વીજભાર. તો જેટલો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે એટલું આકર્ષણ વધે, એટલે વિદ્યુત ઊંટા વધે. ઓકે, વિકર્ણ પર રહેલા બીજા અને ત્રીજા આવર્તના તત્વો માટે EN નું મૂલ્ય સમાન હોય છે મિત્રો. તો વિકર્ણ પર રહેલા એટલે ચાલો અહીંયા એક ઉદાહરણથી સમજે. બીજો અને ત્રીજો આવર્ત, તો બીજો આવર્ત છે લિથિયમ, બેરિલિયમ, બોરોન. અહીંયા હું લખીશ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. ઓકે ફ્રેન્ડ્સ, હવે અહીંયા કેવી રીતે જોવાનું છે ખાસ ધ્યાન રાખજો. તો જો હું આ 4 તત્વોની વાત કરું, 1, 2, 3 અને 4, તો આ 4 તત્વો ભેગા મળીને ચોરસ બને ને મિત્રો. આ 4 તત્વો ભેગા મળીને અહીંયાથી હું કરું તો શું થાય? એક ચોરસ બને. તો લિથિયમ અને મેગ્નેશિયમ એ કેવા તત્વો છે? વિકર્ણ પર રહેલા તત્વો છે. કેવા? વિકર્ણ પર રહેલા તત્વો છે મિત્રો. અહીંયા બેરિલિયમ અને સોડિયમ પણ વિકર્ણ પર રહેલો તત્વ છે, પણ એને આપણે ધ્યાનમાં લેવાના નથી. આપણે માત્ર આ વિકર્ણ છે ચોરસમાં, આ રીતનો આ જ વિકર્ણને ધ્યાનમાં લઈશું. આ રીતનો જે વિકર્ણ છે એને ધ્યાનમાં લઈશું નહીં. તો લિથિયમ અને મેગ્નેશિયમ ના EN નું મૂલ્ય, EN એટલે મિત્રો વિદ્યુત ઊંટા, ઇલેક્ટ્રોનેગેટિવિટી. હવે હું ટૂંકમાં લખીશ EN, ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઊંટાનું મૂલ્ય. લિથિયમ અને મેગ્નેશિયમ પહેલી જોડ મળી આપણને કઈ? લિથિયમ અને મેગ્નેશિયમ માટે કેવું મળશે? સમાન. ઓકે, બીજી જોડ શોધવી હોય તો કઈ થાય? જો બેરિલિયમ અને એલ્યુમિનિયમ. ઓકે, તો આવી બોરોન સાથે કઈ થાય? વિચારો, બોરોન હોય તો શું થાય? બોરોન, બોરોનની બાજુમાં કાર્બન, કાર્બનની નીચે સિલિકોન. તો કઈ મળે આપણને? બોરોન અને સિલિકોન. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે જવાબ આપી શકાય જોડ શોધવી હોય તો. હવે કેટલાક અગત્યના મૂલ્યોની વાત કરીએ મિત્રો. મિત્રો, આ મૂલ્ય યાદ રાખવાના હોતા નથી. આપણે કોઈ જગ્યાએ મૂલ્યો યાદ રાખો એવું કહેતા નથી, પણ અહીંયા આ જે મૂલ્ય છે જો તમે યાદ રાખશો તો 11 અને 12ના ઘણા બધા કોન્સેપ્ટ મિત્રો, ઘણા બધા કોન્સેપ્ટ તમે બહુ સરળતાથી સમજી શકશો. એટલે હું ખાસ આગ્રહ કરીશ કે આ જે કિંમતો છે અહીંયા તે તમે ખાસ ધ્યાન રાખો મિત્રો. ઓકે, ફ્લોરિન, ઓક્સિજન, અહીંયા મેં ક્રમમાં ગોઠવો છે. આ ક્રમ પણ ખૂબ જ કામનો છે, ખૂબ જ અગત્યનો ક્રમ છે. તો ફ્લોરિન, ફ્લોરિન પછી ઓક્સિજન, પછી ક્લોરિન ઇઝ ઇક્વલ ટુ નાઇટ્રોજન, એટલે કે ક્લોરિન અને નાઇટ્રોજનનું મૂલ્ય સમાન છે. એનાથી ઓછું બ્રોમિન, એનાથી નીચે જઈએ તો સલ્ફર, કાર્બન અને આયોડિનના મૂલ્યો સમાન છે જે 2.5 છે. એનાથી નીચે હાઇડ્રોજન, લિથિયમ, એનાથી નીચે જઈએ સોડિયમ અને પોટેશિયમ. ફ્લોરિનનું મૂલ્ય 4, ઓક્સિજનનું 3.5, ક્લોરિન અને નાઇટ્રોજનનું 3, બીઆરનું 2.8. અહીંયા મિત્રો યાદ રાખવાની સરળ રીત છે, સાયન્સનું ટૂંકું ફોર્મ બને છે જો આપણા સાયન્સનું. તો SCI નું 2.5, હાઇડ્રોજનનું 2.1, લિથિયમનું 1, સોડિયમનું 0.9, પોટેશિયમનું 0.6.
8। तो मित्रों अहींया जे क्रम बने छे मोस्ट इम्पोर्टન્ટ क्रम छे सौथी वधारे मूल्य F, पछी O, पछी Cl अने N नुं सरखुं, पछी Br, पछी SCI, H, Li, Na ने K। एमां मित्रों सौथी वधारे F, O अने Cl मोस्ट इम्पोर्टન્ટ F ग्रेटर देन O ग्रेटर देन Cl। मित्रों सौथी मोस्ट इम्पोर्टન્ટ सौथी वधारे वार जेना प्रश्नो तमने आगळ जोवा मळशे ए हशे F, O अने Cl। बराबर मित्रों F पछी Cl नथी आवतुं। आपणे जनरली शुं बोलता होय F, Cl, Bri એટલે આપણને એવું લાગે કે ફ્લોરિન પછી ક્લોરિનની વિદ્યુત ઊર્જા વધારે છે, પણ મિત્રો ફ્લોરિન પછી ઓક્સિજનની વધારે છે, પછી ક્લોરિન છે, ક્લોરિન પછી બ્રોમિન છે, પછી સીધું આયોડિન છે। પણ અહીંયા ફ્લોરિન અને ક્લોરિન વચ્ચે શું છે? ઓક્સિજન છે। ફ્લોરિન પછી ઓક્સિજન। આને આપણે ટૂંકમાં યાદ રાખવા માટે કહીશું ફોકલ। વિદ્યુત ઊર્જા માટે કયો શબ્દ યાદ રાખવાનો? FOCL। એને હું કહીશ ફોકલ। મિત્રો ફરીથી કયો શબ્દ વિદ્યુત ઊર્જા માટે યાદ રાખવાનો છે? ફોકલ। કયો શબ્દ યાદ રાખવાનો છે? ફોકલ। ઓકે, ચાલો હવે સંકરણ અને વિદ્યુત ઊર્જા। મિત્રો સંકરણ કદાચ તમે 10મામાં ભણી ગયા હશો। સંકરણ જો નહીં ભણ્યા હોય મિત્રો તો એને આગળ સમજીશું। અત્યારે 10મામાંથી એને કેટલું લઈશું એ આપણે જોઈએ। તો સંકરણ 3 પ્રકારના હોય છે, SP, SP2 અને SP3। SP, SP2 અને SP3 તો એમાં વિદ્યુત ઊર્જાનો ક્રમ છે SP ગ્રેટર દેન SP2 ગ્રેટર દેન SP3। મિત્રો જો ન સમજાય તો આવું ધ્યાન રાખવું, જ્યાં કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ હોય, કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ હોય ત્યાં SP સંકરણ છે। કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ ડબલ બોન્ડ છે, દ્વિબંધ, તો SP2 સંકરણ છે। કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે તો SP3 સંકરણ છે। જેમ કે ઉદાહરણ 10મામાં હવે તમે ભણી ગયા છો, ઇથાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ છે, ઇથિનમાં દ્વિબંધ છે, ઇથેનમાં સિંગલ બોન્ડ છે। તો તમને કોઈ પૂછે કે ઇથાઇન, ઇથિન અને ઇથેનમાંથી શેમાં રહેલા કાર્બનની વિદ્યુત ઊર્જા સૌથી વધુ છે? મિત્રો તો ઇથાઇનમાં રહેલા કાર્બનની વિદ્યુત ઊર્જા સૌથી વધારે છે। ધ્યાન રાખજો, આ પણ પૂછાય છે। હવે મિત્રો ખૂબ જ અગત્યના ટોપિક તરફ આપણે આગળ વધીએ છીએ, એ છે વિદ્યુત ઊર્જાનું માપન। એટલે આપણને થોડી ગણતરીવાળો પ્રશ્ન પૂછવો હોય, આમ તો મેં કીધું એમ મિત્રો આ NCERTના અભ્યાસક્રમમાં નથી, પણ આપણે તકેદારીના ભાગ રૂપે બરાબર જી અને નીટની તૈયારી માટે આપણે થોડીક એક્સ્ટ્રા તૈયારીઓ કરવી પડતી હોય છે, એના ભાગ રૂપે આ સૂત્રને ખાસ સમજીશું। તો પાવલિંગ ક્રમ મુજબ વિદ્યુત ઊર્જાનો તફાવત, પાવલિંગ ક્રમ મુજબ વિદ્યુત ઊર્જાના તફાવતનું સૂત્ર છે મિત્રો XA માઇનસ XB બરાબર 0.208 અંડર રૂટ ડેલ્ટા, અથવા બીજું છે 0.102 અંડર રૂટ ડેલ્ટા। તો આપણને થાય આવું બે કેમ? તો એક છે મિત્રો કિલો કેલરી પ્રતિ મોલ, બીજું છે કિલો જૂલ। આમાં મિત્રો કેલ એટલે કેલેરી, કેલેરી ઉર્જા એ કેલેરીમાં મપાય, અને બીજી જૂલ એટલે જે એટલે જૂલ, જૂલમાં મપાય। તો જો કેલેરીમાં કિંમતો માપવી હોય તો 0.208 લેવું, કિલો જૂલમાં માપવી હોય તો 0.102 લેવું। આપણને એમ થાય સર મને કેવી રીતે ખબર પડે કયું સૂત્ર લેવું? તો અહીંયા એક ઉદાહરણ પછી મેં આપ્યું છે। જો તમને રકમમાં આપેલી કિંમતો કેલેરીમાં હોય બધી સૂત્રમાં મૂકવાની તો તમારે આ સૂત્ર લેવું, જૂલમાં હોય તો આ સૂત્ર લેવું। ઓકે ફ્રેન્ડ્સ, ચાલો હજુ આ સૂત્ર પૂરું નથી થતું। આમાં જે અંડર રૂટ ડેલ્ટા છે એ ડેલ્ટા છે ડેલ્ટા બરાબર EAB માઇનસ 1/2 EAA પ્લસ EBB। તો આ બધું શું છે? તો આને કહેવાય એનર્જી ઓફ બ્રેકિંગ બોન્ડ AB। AB બંધ તોડવા માટેની ઉર્જા જેને કહેવાય AB બંધ ઉર્જા। EAA એટલે A2 કોઈ આપણી પાસે અણુ છે A2 નો, તો A અને A વચ્ચેનો બંધ તોડવા માટેની ઉર્જા। અને BB તો B અને B2 અણુ છે ધારો કે, તો એમાં B અને B વચ્ચેનો બંધ તોડવાની ઉર્જા। જેમ કે સમીકરણ લો કે H2 વત્તા Cl2 gives HCl। તો આ જે EAB છે એ કોના જેટલું થશે? HCl જેટલું। EAA ની વાત કરીએ તો એ કોને સમાન થશે? H2 ને EBB ની વાત કરીએ તો એ કોના માટે હશે? Cl2 માટે। તો અહીંયા કિંમતો મૂકવાથી આપણને H અને Cl
વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત કેટલો છે એ જાણવા મળશે। મિત્રો આ જે x છે એ અહીંયા શેની સંજ્ઞા લીધી છે? શેની સંજ્ઞા લીધી છે? વિદ્યુત ઋણતા। x a એટલે e ની વિદ્યુત ઋણતા, xb એટલે b ની વિદ્યુત ઋણતા અને xa માઇનસ xb એટલે વિદ્યુત ઋણતાનો તફાવત। a અને b વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત, જેમ કે અહીંયા h અને cl વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત કેટલો છે? ઓકે, અહીંયા એક દાખલો આપ્યો છે, એને આપણે ગણી જોઈએ ટ્રાય માટે, એટલે તમને ખબર પડે કે કેવી રીતે દાખલા ગણી શકાય। ધારો કે a2 b2 અને ab અને ab ના બંધ એન્થાલ્પીના મૂલ્યો અનુક્રમે 250, 950 અને 1000 કિલો કેલરી પ્રતિ મોલ છે, તો a અને b ની વિદ્યુત ઋણતાનો તફાવત ગણો। ચાલો મિત્રો સૂત્ર મૂકીશું ફટાફટ। પહેલા સૂત્રમાં આપણે જાણીએ છીએ કે અંડરરૂટ ડેલ્ટા આવે છે, એટલે પહેલા તો આપણે ડેલ્ટા શોધવું પડશે। પહેલા કિંમતો જોઈએ તો a2 એટલે એને કહેવાય EAA ની કિંમત છે 250, B2 EBB ની કિંમત છે 950 અને AB એટલે EAB ની કિંમત છે 1000 કિલો કેલરી પ્રતિ મોલ। ડેલ્ટાનું સૂત્ર આપણે અહીંયાથી લઈએ EAB - 1/2 EAA પ્લસ EBB। ઓકે, તો અહીંયા થશે 1000 - 1/2 કાઉન્સમાં A2 ની કિંમત 250, B2 ની કિંમત 950, 900 ને 200 1100 50 50 100 1200 ભાગ્યા 2 એટલે 600, 100 માંથી 600 જાય એટલે મિત્રો 400 અને 400 નું વર્ગમૂળ તમારે કાઢવું હોય તો 20। ઓકે, તો XA માઇનસ XB, હવે આપણું ફાઇનલ સૂત્ર XA માઇનસ XB માં આપણે કિંમત મૂકી દઈએ 0.208 વર્ગમૂળમાં 400। મિત્રો જો જી અને નીટમાં ફાસ્ટ કેલ્ક્યુલેશન કરવાની હોય તો ત્યાં તમારી પાસે કેલ્ક્યુલેટર નથી, તો તમારે ફાસ્ટ કેલ્ક્યુલેશન કરવી હોય તો આ 0.208 આ 208 આને અવગણો તો આ 0.2 થાય અને આનું વર્ગમૂળ થાય 20। ઓકે, તો 20 દુ 40 અને 40માં તમે 1 પોઈન્ટ કાપો એટલે જવાબ આવે 4। એટલે એનો અર્થ એવો થાય કે તમારો જવાબ 4 ની નજીક હોવો જોઈએ। નીચે જે ઓપ્શન આપેલા હોય એમાં 4 ની નજીકનો જવાબ પસંદ કરો મિત્રો। ઓકે, ત્યાં કિંમતો દૂર દૂર હશે, એટલે એવું નહીં હોય 4.16, 4.15, 4.20, કોઈ 3 વાળું મૂલ્ય હશે, કોઈ 4 વાળું હશે, કોઈ 5 વાળું હશે, કોઈ 2 વાળું હશે। તો તમને અહીંયાથી ખ્યાલ આવી જાય ફટાફટ ગણતરી કરીને, આવા પાછલા આંકડાને ઇગ્નોર કરીને। 208 0.208 એ આશરે કોના જેટલું છે? 0.2 જેટલું। એવી રીતે મિત્રો અહીંયા જો 0.102 તો તમારે જી નીટમાં ગણતરી કરવી હોય તો કિંમત કેટલી લેવાની? 0.1, એટલે તમારી ગણતરી કેવી થાય? ઝડપી। ઓકે ફ્રેન્ડ્સ, તો મિત્રો હવે આપણે જી નીટની બાબતોમાં પાવલિંગના માપક્રમ પછી મૂલ્યાંકન માપક્રમનું સૂત્ર જોઈએ અને સમજીએ મિત્રો। તો સૌપ્રથમ મૂલ્યાંકન માપક્રમનું સૂત્ર છે XM બરાબર IE પ્લસ EA/2 ઇલેક્ટ્રોન વોલ્ટ। મિત્રો જ્યાં IE છે આયનીકરણ ઉર્જા, EA છે ઇલેક્ટ્રોન બંધુતા, અને આ જે M છે મિત્રો, M એ મૂલ્યાંકન વૈજ્ઞાનિકનું નામ દર્શાવે છે, એટલે મૂલ્યાંકનનું સૂત્ર છે તો XM। પણ મિત્રો એક નિયમ છે, આ ખાસ ધ્યાન રાખજો, મૂલ્યાંકન ક્રમની કિંમતો એ પાવલિંગ ક્રમ કરતા 2.8 ગણી વધુ હોય છે। કોની વધુ હોય છે? મૂલ્યાંકન ક્રમની કિંમતો પાવલિંગ ક્રમ કરતા 2.8 ગણી વધુ હોય છે। એટલે એક બીજું સૂત્ર બને XP બરાબર, એટલે P ફોર પાવલિંગ। પાવલિંગના મત મુજબ પાવલિંગની કિંમતો વધારે છે 2.8 ગણી, એટલે XM ની જે કિંમતો છે એના ભાગ્યા 2.8 કરવાથી મળે। ઓકે, હવે XP નું સૂત્ર શું થશે? XM નું સૂત્ર આપણી પાસે આ છે, મૂલ્યાંકન માપક્રમનું સૂત્ર આવું છે, EV ઇલેક્ટ્રોન વોલ્ટ છે। શું છે મિત્રો? એકમ છે, એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ છે ઉર્જાનો। ઓકે, હવે XP શું છે? તો કે IE પ્લસ EA/2 બરાબર, એ મૂલ્યાંકન માપક્રમમાં, પણ પાવલિંગ માપક્રમમાં ફેરવવું હોય તો 2.8 વડે ભાગવું પડે। એટલે આ સૂત્ર દાખલા ગણવા માટેનું જો પાવલિંગ ક્રમમાં તમને પૂછાય તો સૂત્ર બને IE પ્લસ EA/5.6। ક્યારે આ સૂત્ર લેવાનું? ક્યારે સૂત્ર લેવાનું? પાવલિંગ ક્રમ મુજબ જો આપણને કોઈ તત્વની વિદ્યુત ઋણતા શોધવાનું કે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો। નીચે ઉદાહરણમાં આપણે પછી સમજીએ।
ओके, हवे आ इलेक्ट्रॉन वोल्ट एकम छे मित्रों। जो किलो कैलरी प्रति मोल में शोधवानुं कहे तो 125 वडे भागवू, किलो जूल प्रति मोल में कहे तो तमारे 540 वडे भागवू पड़े। इलेक्ट्रॉन वोल्ट में 5.6 वडे भागवू पड़े, किलो कैलरी प्रति मोल में 125 वडे भागवू पड़े, किलो जूल प्रति मोल में 540 वडे भागवू पड़े। ओके, हवे एक उदाहरण थी लईए एटले आपणे सूत्र शुं कहेवा मांगे छे समजाय। मित्रों, आटला बधा सूत्र छे पण बे सूत्र खास अगत्यना करवाना। एक तो आ जे सूत्र छे कयुं मूल्यांकन मापक्रमनुं नंबर 1 અને બીજું નંબર 2। બાકી આ બધા ભાગ્ય જ પૂછાય છે। આ જે સૂત્ર છે ભાગ્ય જ પૂછાય છે। તમને આ 2 વડે ભાગવું, મૂલ્યાંકન આવે તો 2 વડે ભાગવું, પાવલિંગ આવે તો 5.6 વડે ભાગવું। આ યાદ રહેવું જોઈએ। તત્વો માટે આઈ એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 17.42 અને ઈએ ઇલેક્ટ્રોન બંધુતાનું મૂલ્ય 3.42 ઇલેક્ટ્રોન વોલ્ટ છે। તો તત્વની વિદ્યુત ઋણતા મૂલ્યાંકન અને પાવલિંગ માપક્રમ મુજબ જણાવો। ओके मित्रों, चलो सौ प्रथम मूल्यांकन मापक्रमनी बात करें तो सूत्र बनशे आई, मूल्यांकन कीधुं एटले आई प्लस ए बाय 2। फटाफट किंमतो मूकी दो। जो किंमतो मूकता जवाब आवे छे 10.42 इलेक्ट्रॉन वोल्ट। मित्रों कई नहीं, खाली सूत्र आवडवा जोईए, बाकी किंमतो तमने आपेली ज हशे एटले जोईने पहेला अघरू लागे पण एटलुं अघरू नथी। आ बे सूत्र खास तैयार करी नाखवा। ओके, हवे पावलिंग क्रम में जणाव तो बे रीते। मने मूल्यांकन क्रम की किंमत खबर पड़ी गई 10.42 इलेक्ट्रॉन वोल्ट, तो बीजू सूत्र लईश भाग्या 2.8 करीश तो 3.72 इलेक्ट्रॉन वोल्ट मळ्यो। अथवा बीजू कयुं सूत्र लई शकूं डायरेक्ट पावलिंग मापक्रम माटे तो कि आई वत्ता ए बाय 5.6 एटले 17.42 वत्ता 3.42 भाग्या 5.6 करवाथी मने केटला मळशे 3.72 इलेक्ट्रॉन वोल्ट। એટલે મિત્રો મૂલ્યાંકન માપક્રમમાં પૂછે કે પાવલિંગ, જે પ્રમાણે પૂછે એ સૂત્રનો ઉપયોગ કરવાનો। ફરીથી કહું છું, આ બે સૂત્રો જ મહત્વના છે। x બરાબર 0.359 ગુણ્યા z ઇફેક્ટિવ સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર પ્લસ 0.744 ઇલેક્ટ્રોન વોલ્ટ। પણ મિત્રો આ સૂત્રની ગણતરી ખૂબ જ લાંબી હોવાને કારણે હજુ સુધી એક્ઝામમાં એનું કોઈ ઇમ્પોર્ટન્સ જણાયું નથી, એટલે આપણે એની કોઈ ગણતરીવાળો પ્રશ્ન કરતા નથી। ओके, हवे मित्रों एक खूब ज अगत्यनी बाबत पर आपने आगळ वधीए छे, ए छे विद्युत ऋणता अने बंधनो स्वभाव, जे आगळ जईने तमने बहु काम लागवानुं छे। थियरी माटे, केमिस्ट्रीनी बधी थियरीओ माटे आ जे छे तमने खूब काम लागवानुं छे। जो बे तत्वो वच्चे विद्युत ऋणतानो तफावत 1.7 होय मित्रों तो एवो बंध 50% आयनी 50% सहसंयोजक। आपणी पासे बे बंधना स्वभाव छे, कां तो बंध आयनी होय कां तो बंध सहसंयोजक होय। पण मित्रों जो तफावत बे तत्वोनी विद्युत ऋणतानो तफावत जेने आपणे कहीए छे XA माइनस XB, जो 1.7 मळे तो बंधमां 50% आयनी पण होय अने 50% सहसंयोजक, એટલે અડધું અડધું કહેવાય। પણ હવે ખાસ ધ્યાન રાખવાનું છે, જો 1.7 થી વધુ મળે કિંમત, બેનો તફાવત 1.7 થી વધુ, તો એવા બંધ કેવા બની જાય? आयनीय। जेम के NaCl, KCl आ बधा बंध केवा छे? आयनीय छे। एमां तफावत 1.7 थी वधु होय छे। एवी ज रीते जो आ तफावत 1.7 थी ओछो होय तो बंध सहसंयोजक बनी जाय। केवो बनी जाय? सहसंयोजक। पण मित्रों पाछुं सहसंयोजकमां बे प्रकार आवे, ध्रुवीय आवे अने अध्रुवीय आवे। सहसंयोजक बंध पाछा केटला प्रकारना होय? ध्रुवीय अने अध्रुवीय। तो 1.7 थी 0.5 ની વચ્ચે કિંમત મળે તો ધ્રુવીય અને 0.5 થી પણ ઓછી થઈ જાય તો અધ્રુવીય। હવે તમને થાય ધ્રુવીય અને અધ્રુવીય એટલે સર શું? તો અહીંયા HCl, HCl માં H પ્લસ ડેલ્ટા, Cl માઇનસ ડેલ્ટા, H2 માં H પ્લસ ડેલ્ટા, O માઇનસ 2 ડેલ્ટા। અહીંયા વીજભાર વિદ્યુત ઋણતાનો તફાવત છે, પણ શું H2 માં આપણે લખી શકીએ H પ્લસ ડેલ્ટા H માઇનસ ડેલ્ટા? नहीं, कोई ध्रुव नहीं, कोई प्लस माइनस नहीं। N2 में कोई प्लस माइनस नहीं। कार्बन और हाइड्रोजन तमने मैं अमने कोष्टक शीखवाड्युं मित्रों, कोष्टक। तो कार्बन अहींया बे तत्वो जुदा छे पण 2 पॉइंट कार्बन माटे छे 2.5 અને હાઇડ્રોજન માટે છે 2.1 એટલે તફાવત આવ્યો 0.4 તફાવત આવ્યો મિત્રો 0.4 0.4 એટલે મિથેનની ગણતરી શેમાં કરવાની? અધ્રુવીયમાં। मित्रों ध्यान रखो, पदार्थ ध्रुवीय है कि अध्रुवीय एवं नक्की करवानुं आवशे, त्यारे तमारे आ कोष्टक मुजब चालू।
બરાબર. વિડીયોને જો તો ફરીથી રિપીટ કરીને જુઓ એટલે વધારે સારી રીતે સમજાશે. ઓકે મિત્રો, ત્યાર પછી છે બંધમાં આયનીય લક્ષણના ટકા કેવી રીતે ગણી શકાય એનું સૂત્ર, કે બંધ કેટલા ટકા આયનીય છે, કેટલા ટકા સહસંયોજક છે, એના માટેનું સૂત્ર છે 16 XA-XB વત્તા 3.5 XA-XB નો સ્ક્વેર. મિત્રો અહીંયા હું એકની એક વાર, બે વાર, પાંચ વાર નહીં બોલું, કારણ તમારો સમય બગડશે. તમે વિડીયોમાં રિપ્લે કરીને જોઈ શકો. ઓકે, તો XA-XB શું છે? XA-XB એટલે X એટલે વિદ્યુત ઊર્જા, તો XA-XB એટલે A અને B ની વિદ્યુત ઊર્જાનો તફાવત. તો આવું ઉદાહરણ, દાખલો શું હોય, તમને પરીક્ષા પ્રશ્નમાં આપી દેવામાં આવે, ધારો કે બે તત્વોની વિદ્યુત ઊર્જાનો તફાવત 2 છે. બે તત્વો છે, વિદ્યુત ઊર્જાનો તફાવત 2 છે, તો XA-XB બરાબર 2 થઈ ગયું. કિંમત મૂકી દો. સૂત્ર યાદ કરીને જવાના છે મેન તો, બરાબર. સૂત્ર યાદ કરીને જવાના છે તો તમારે પછી ખાલી કિંમતો મૂકવાની રહી. તો અહીંયા હું કિંમત મૂકી દઉં 16 XA-XB 2 વત્તા 3.5 2 નો વર્ગ 16 દુ 32 3.5 ગુણ્યા 4 32 વત્તા 14 બરાબર 46%. તો મિત્રો આ રીતે આપણે આયનીય લક્ષણના ટકા પણ ગણી શકીએ. ચાલો મિત્રો, તો હજુ વિદ્યુત ઊર્જા વિશે થોડુંક જાણવા જેવું છે જી નીટમાં, તો તેના તરફ આગળ વધે. એટલે જ મેં કીધું કે વિદ્યુત ઊર્જા એ દરેક ચેપ્ટર સાથે જોડાયેલું છે અને સૌથી અગત્યનો ટોપિક છે. ઓકે, બંધ અંતર અને વિદ્યુત ઊર્જા. વિદ્યુત ઊર્જાની મદદથી આપણે બંધ અંતર પણ માપી શકીએ. તો સૂત્ર છે ડિસ્ટન્સ બિટવીન AB, DAB, ડિસ્ટન્સ બિટવીન AB ઇઝ ઇક્વલ ટુ RA પ્લસ RB માઇનસ 0.09 કૌંસમાં XA-XB. RA એટલે શું મિત્રો? A ની ત્રિજ્યા. ઓકે, RB એટલે શું? B ની ત્રિજ્યા. ઓકે, અને XA-XB તો હવે તમને ખબર પડી ગઈ, વિદ્યુત ઋણતાનો તફાવત. ઓકે, તો એક દાખલો હવે હું તમને અહીંયા પ્રેક્ટિસ કરવા માટે આપું છું. જાતે તમે મિત્રો અહીંયા સોલ્વ કરો. ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની છે. પદાર્થ AB માં વિદ્યુત ઊર્જાનો તફાવત 1.9 છે. A અને B ની ત્રિજ્યા 4 અને 2 એંગસ્ટ્રોમ છે. તો A અને B વચ્ચેનું અંતર જણાવો. મિત્રો જાતે ટ્રાય કરો, બહુ ઇઝી છે. સૂત્ર જ યાદ રાખવાના છે. જવાબ અહીંયા આપેલો છે, જો આવે છે કે નહીં, આવવો જ જોઈએ, બરાબર. ન આવે તો ડાઉટ સેશનમાં કહેજો. ઓકે મિત્રો, વિદ્યુત ઊર્જા વધે તેમ બંધ લંબાઈ ઘટે. વિદ્યુત ઊર્જા વધે એટલે આકર્ષણ વધે, અને આકર્ષણ વધે તો નજીક આવે. નજીક આવે તો બંધ લંબાઈ કેવી થઈ જાય? ઘટે. વિચારીને જવાબ આપવાનો છે, ગોખવાનું નથી મિત્રો. નજીક આવે, આકર્ષણ વધે, બંધ લંબાઈ ઓછી થાય. બંધ ઉર્જા શું થાય? આકર્ષણ વધે છે તો બંધ તોડવા માટે ઉર્જા કેવી આપવી પડે? વધારે આપવી પડે. ધ્રુવીયતા વધે. આપણે અહીંયા જોયું, અમને આગળની બોર્ડ પર લખેલું હતું, જેમ જેમ તફાવત વધતો જાય તો ધ્રુવીયતા વધતી જાય, એટલે એની પર જે પ્લસ ને માઇનસ ચાર્જ છે એનું મૂલ્ય ધીમે ધીમે વધતું જાય. અને ખાસ મિત્રો મોસ્ટ આઈએમપી, જો વિદ્યુત ઊર્જા વધારે હોય તો તેવા પદાર્થો પાણી અને આલ્કોહોલ જેવા ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્યતા વધે. એટલે આપણને કેમિસ્ટ્રીમાં એ જાણવામાં રસ ઘણો હોય કે પાણીમાં દ્રાવ્ય થશે કે નહીં. પાણી એ ધ્રુવીય દ્રાવક કહેવાય, પ્લસ માઇનસ વાળું કહેવાય. એસિટોન, બેન્ઝીન જેવા પદાર્થો આપણે આગળ ભણીશું, એ અધ્રુવીય છે, બિનધ્રુવીય છે, એમાં કોઈ પ્લસ માઇનસ નથી. તો વિદ્યુત ઊર્જાનો તફાવત વધારે હશે એવા પદાર્થો, જેમ કે NaCl, મીઠું પાણીમાં ઓગળશે કે નહીં? તો કે ઓગળશે. કેમ? કારણ કે મીઠામાં વિદ્યુત ઊર્જાનો તફાવત વધારે છે. ચાલો, મિથેન વાયુ પાણીમાં ઓગળશે. તો આગળ આપણે જોયું મિથેન કેમાં સમાવેશ થાય છે મિત્રો? અધ્રુવીય. તો એ પાણીમાં નહીં ઓગળે. જો મિથેન વાયુને તમારે ઓગાળવો હોય તો એસિટોન કે બેન્ઝીન જેવા બિનધ્રુવીય દ્રાવકનો ઉપયોગ કરવો પડે. તો આ વસ્તુ આપણને કયો પદાર્થ દ્રાવ્ય થશે, નહીં થાય તે સમજાવે છે. લાસ્ટ પોઈન્ટ મિત્રો, ધન આયને તેના જનક પરમાણુ કરતા વધુ વિદ્યુત ઋણીઓ. દાખલા કે Fe છે એ જનક પરમાણુ છે, એમાંથી Fe+2 બને, Fe+3 બને. તો જેમ ધન વીજભાર વધતો જાય, ધન વીજભાર વધે, ઇલેક્ટ્રોન તરફ આકર્ષણ વધે.
ધન વીજભાર વધે તો ઇલેક્ટ્રોન તરફ વધારે આકર્ષણ વધે, એટલે વિદ્યુત ઋણતા વધે. ઓકે, પણ ઋણ આયન બનતો જાય તો ઋણ આયન તેના જનક પરમાણુ કરતા ઓછું વિદ્યુત ઋણી હોય. અહીંયા આકર્ષવાનું શું છે? ઇલેક્ટ્રોન. તો જેટલો ઋણ વીજભાર વધે, બરાબર, ઋણ વીજભાર વધે, ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધે. શું વધે મિત્રો? ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધે, માટે વિદ્યુત ઋણતા ઘટે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણો વિદ્યુત ઋણતા ટોપિક પૂર્ણ થાય છે. હોમવર્ક શું કરવાનું એ તો તમને ખબર છે, જેટલું પણ વિડીયોમાં ચાલેલું છે એ બધું તમારે એકવાર લખવાનું છે. વર્કશીટમાં શું કરશો? એક્સરસાઇઝ 1 સેક્શન F સોલ્વ કરવાના મિત્રો, એને MCQ. અને જો કોઈ પ્રોબ્લેમ લાગે, ન સમજાય તો ડાઉટ સેશન જ્યારે આપણું થાય ત્યારે તમારે એમાં પૂછવાના. ઓકે ફ્રેન્ડ્સ,